તો આ સાથે મહેસાણામાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે। રાધે ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું અને તપાસ કરવામાં આવી છે। જેમાં રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલના ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। મહેન્દ્રભાઈ પટેલ અને ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। તપાસ થઈ રહી છે। આશરે 2 ડઝનથી પણ વધુ સ્થળોએ ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે। મહેસાણા, અમદાવાદ, મોરબીમાં તપાસ શરૂ થઈ ચૂકી છે। રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે। તપાસ કરવામાં આવી રહી છે। મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનના કારણે દરોડા પાડવામાં આવ્યા છે। રાધે ગ્રુપના જ્યાં કનેક્શન છે તે જગ્યાએ પણ આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાએ તપાસ થઈ રહી છે। બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। આશરે 2 ડઝનથી પણ વધુ સ્થળોએ આઈટી વિભાગ ત્રાટક્યું છે। મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોની ત્યાં પણ તપાસ થશે। ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે તપાસમાં। અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને રાધે ગ્રુપ સાથે જે લોકો સંકળાયેલા છે તેઓને ત્યાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે અને તપાસ કરવામાં આવી છે। તો મહેસાણા, અમદાવાદ, મોરબીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આઈટી વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે। મોટી કરચોરી ઝડપાઈ શકે છે, જેને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। તો મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનના કારણે દરોડા પાડવામાં આવ્યા છે। તો મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ આઈટી વિભાગ તપાસ કરી રહ્યું છે। અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, મહેસાણામાં નામાંકિત રાધે ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે, તપાસ કરાઈ છે, શું વિગત? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાના જાણીતા બિલ્ડર રાધે ટ્રોગોનના ત્યાં દરોડા પડ્યા છે અને ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવે છે અને અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળે દરોડા પડે। અન્ય બિલ્ડરોના ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે અને બિલ્ડરોના ત્યાં દરોડાથી બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હાલમાં તો બીજા બે ગ્રુપની પણ ચર્ચા સામે આવી છે ને કે પણ દરોડા પડ્યા હોય તેવું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈના ત્યાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે। મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ તપાસ ચાલી રહી છે। તો મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનના કારણે દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી છે।